છો તમે બધા? તો આ એકદમ મસ્ત ઓકે હશો. તો જય શ્રી કૃષ્ણ તમને બધાને. તો મારો આ પહેલો વિડીયો છે ગુજરાતી વ્લોગ. તો એની સાથે ગણપતિનું આગમન બી છે. તો હું તે આગમનમાં જ મેં ગુજરાતી વ્લોગ મેં ચાલુ કર્યો છે. તો આ તમે બધા સપોર્ટ કરજો. અને ચલો તો આપણે આગમનમાં આપણે જે રીતની તૈયારી છે તે બતાવીશું. અને આ સહારા દરવાજાના ઓલમોસ્ટ સૌથી મોટા સુરતના ગણપતિ છે. તો તેનું આગમનમાં હું આવી ગયો છું. તો તેના આગમનમાં મેં તમને બધાને હું બતાવું. તો ચાલો તમે જોઈ શકો છો મારી પાછળ કે આગમન તમે કેટલું છે, તેની તૈયારી ચાલુ છે અત્યારે આગમનમાં. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે બધા આગમનની તૈયારી ચાલુ છે. તો આ રીતનું આગમન છે. અને આ વિડીયોમાં તમે અમારા વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આપણે હજી એક આવા જ વ્લોગમાં આપણે આગળ વધીશું. અને બહુ જ મજા આવશે આ વ્લોગમાં. તો આ વ્લોગ તમે ફૂલ વોચ કરશો. તો અત્યારે હજી તૈયારી ચાલુ છે, હજી સેટઅપ થાય છે બધો ગણપતિનો. અને પહેલી સાઈડ ગણપતિ છે. તો હું તમને ક્લિપ બતાવીશ. તો ચાલો કરીએ.
સુરતી લાલાઓ માટે આમ એમ કહેવાય કે જોરદાર ઉત્સવ 10 દિવસનો હોય છે. તેમાં તે 10 દિવસમાં ફૂલ મોજ અને ગણપતિ વિશેના ફૂલ તૈયારી સાથે 10 દિવસ ગણપતિને સાચવે છે. તો આ છે અમારું સુરત. તો સુરતનું પબ્લિક છે તમને ખબર જ છે કઈ રીતનું છે તે ગાંડું પબ્લિક કહેવામાં આવે છે. તો અત્યારે ગણપતિનો ક્રેઝ કે ગણપતિના આગમન લાલાઓ કેટલું મોટું છે. તમે બધાએ જોયું જ છે તે ગુજરાતીઓનું આગમન એટલે ગણપતિ એટલે કે 10 દિવસનો તહેવાર હોય છે. પણ આમ કહેવાય ને સુરતમાં આમ ધૂમ મચાઈને કેવું આગમન